ગુજરાતની ધરતી પરથી આહવાન કરીએ કે આ નીતિઓ અમારા ગુજરાતનો છે અને એટલા માટે જવાબ અપાવવા આખા ભારતના ક્રાંતિકારીઓ આવો ગુજરાતમાં 14મી એપ્રિલે એક નોખો નજારો સર્જીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 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 બોલો બાબા સાહેબ આંબેડકર આંબેડકર આંબેડકર. મેં એક ટ્વીટ કર્યું તો મને આસામની જેલમાં નાખ્યો અને ત્યાં મહિલા પોલીસ તમારી જોડે બેસાડી એના માધ્યમથી છેડતીની ફરિયાદ કરી. કહેવા માંગીએ છીએ કે સ્વર્ગ કયું તેલ લેવા, સ્વર્ગમાં અમને કોઈ રસ નથી. અમારે જીવતે જીવ આ જન્મમાં અમારી ઉગાડી આંખે જોઈ શકીએ એક એવું ભારત જોઈએ છીએ જેની કલ્પના શહીદ આઝમ ભગતસિંહે, જ્યોતિબા ફૂલે થોડાક દિવસો પૂર્વે બધા જાણીએ છીએ. ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી એવી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર કોઈ દેશના બંધારણના ઘડવૈયાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં ભારતની સંસદ સિવાય બીજો કોઈ દાખલો નથી. કૃત્ય કર્યું એ ભારતના ગૃહમંત્રી અમિત અનિલ ચંદ્ર શાહે. અને એટલા માટે આપણે આજે કહેવા માંગીએ છીએ કે તમે પાર્લામેન્ટમાં બોલ્યા कि अंबेडकर 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 करना फैशन है. मूर्ख, तने खबर नहीं अंबेडकर 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 करवू ए हमारा माटे फैशन नहीं, ए हमारा माटे पैशन छे. અને એને કીધું કે અંબેડકર 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 કરવાને બદલે જો તમે ભગવાનનું નામ લીધું હોત તો 7 વર્ષ સુધી જન્મ 7 જન્મ સુધી તમને સ્વર્ગ નસીબ થયું હોત. કહેવા માંગીએ છીએ કે સ્વર્ગ કયું તેલ લેવા, સ્વર્ગમાં અમને કોઈ રસ નથી. અમારે જીવતે જીવ આ જન્મમાં અમારી ઉગાડી આંખે જોઈ શકીએ એક એવું ભારત જોઈએ છીએ જેની કલ્પના શહીદ આઝમ ભગતસિંહે, જ્યોતિબા ફૂલે, નારાયણ ગુરુએ, અય્યાન કલીએ, રામાસ્વામી પેરિયારે અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે કરી હતી. એવો સમાજ, એવો ભારત આજે જોઈએ છીએ. મર્યા પછીનું સ્વર્ગ નથી જોઈતું. અને એટલા માટે કહીએ છીએ કે સ્વર્ગ ને નર્ક તમને મુબારક. અમારે તો આ હિન્દુસ્તાનમાં, ભારતમાં અસ્પૃશ્યતાની નાબૂદી થાય, સમાનતાની સ્થાપના થાય, માનવતા હોય, કોઈ રબારી, કોઈ ખોડી, કોઈ ઠાકોર, કોઈ દલિત, કોઈ દેવી પૂજક, કોઈ કુર્મી, કોઈ કાયસ, કોઈ રેડ્ડી, કોઈ યાદવ, એવું નહીં. એક એક સ્ત્રી અને પુરુષ, સર્વ સમાજના લોકો, સર્વ જ્ઞાતિ અને ધર્મના લોકો ફક્ત તમામ ઓળખો છોડી ભારતવાસી બની જાય એવું ભારત મર્યા પછી નહીં, અત્યારે હાલ જોઈએ છીએ. આજે આપ તમામ લોકોની સમક્ષ એ પણ કહેવા માંગુ છું કે મેં એક ટ્વીટ કર્યું તો મને આસામની જેલમાં નાખ્યો અને ત્યાં મહિલા પોલીસ તમારી જોડે બેસાડી એના માધ્યમથી છેડતીની ફરિયાદ કરી. પણ થોડાક દિવસ પૂર્વે મહીસાગરની કલેક્ટર નેહા કુમારી દુબે દલિત સમાજના છોકરાને બાસ્ટર્ડ કીધો, હરામી કીધો. આપણે કહેવું પડશે કે તમે ઉના કાંડ વખતે જે લોકો રોડ પર ઉતર્યા, આંદોલન કર્યું, એના કેસ તો પાછા નથી લેતા, એની સામે ગુના દાખલ કરો છો. ભાનુભાઈ વણકરના આત્મવિલોપન વખતે જે ભીમ સૈનિકો અમદાવાદથી ગાંધીનગરની સડકો પર ઉતર્યા એની સામે તમે કેસો કર્યા, પણ નેહા કુમારીની સામે તમે ગુનો દાખલ કરવા માંગતા નથી. જે એવું બોલેલી કે ભારતના 90% દલિત અને આદિવાસી એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે. આવું બોલવું એ વકીલ તરીકે કહું છું, એ એટ્રોસિટીની કલમ 3 ને 3 મુજબ
ફોજદારી ગુનો ક્રિમિનલ ઓફેન્સ બને છે, એ છતાં એની સામે એફઆઈઆર કરતા નથી. પણ સેજ કોઈ દલિતો, ગરીબો, વંચિતો રોડ ઉપર ઉતરે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે છે. એટલે આપણે માગણી કરીએ કે મહીસાગર કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરી એની સામે એફઆઈઆર કરી એની ધરપકડ કરવામાં આવે અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ, જેણે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું, એ અમિત શાહ રાજીનામું આપે અને ભારતના દલિતોની, તમામ સંવિધાન પ્રેમી લોકોની માફી માંગે. એ માફી નહીં માંગે તો આ રેલીથી સંતોષ માનવાનો નથી. અને આખા ગુજરાતના અને ભારતના દલિતોને, આંબેડકરવાદીઓને, બહુજનોને અપીલ કરીશું કે આવો આખા ભારતમાં નવો ઇતિહાસ બનાવીએ અને આ વખતની 14મી એપ્રિલ ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં ઉજવીએ અને અમિત શાહને મુંહતોડ જવાબ આપીએ. આવનારા દિવસોમાં એની તૈયારીમાં રાખવાનું છે. એ માફી ના માંગે અને નેહા કુમારીની ધરપકડ ના થાય ત્યાં સુધી ઇન્કલાબ, આંદોલન, મુહિમ, ચળવળ અને આપણો સંઘર્ષ ચાલુ રહેશે. એ સંકલ્પ સાથે આજે આપણે છૂટા પડીશું. लड़ेंगे लड़ेंगे इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. जय 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 भीम, जय भीम, जय भीम. डॉक्टर बाबा साहेब आंबेडकर, 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 आंबेडकर. बोलो बाबा साहेब आंबेडकर, आंबेडकर, आंबेडकर. ગોડસેના સંસ્કાર મળ્યા હોય, આરએસએસની શાખાઓમાં એ ગોડસે ઘરે રાખે, અમે ઘરે રાખીશું. મનુસ્મૃતિના સંસ્કાર મળ્યા હોય એ ઘરે રાખે, મનુસ્મૃતિ અમે કરીશું. છેલ્લે મેં કહ્યું પ્રમાણે આવતીકાલથી તૈયારીમાં લાગો. આ વખતની આખા ભારતની 14મી એપ્રિલની ઉજવણી ગુજરાતમાં થાય. ભારતના તમામ ક્રાંતિકારીઓને, આંબેડકરવાદીઓને, દલિત સંસ્થાના મિત્રોને, દલિત બહુજન સંગઠનોને ગુજરાતની ધરતી પરથી આહવાન કરીએ કે આ નીતિઓ અમારા ગુજરાતનો છે અને એટલા માટે જવાબ અપાવવા આખા ભારતના ક્રાંતિકારીઓ આવો ગુજરાતમાં 14મી એપ્રિલે એક નોખો નજારો સર્જીએ. જય ભીમ, જય ભીમ.